તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે ભારતને જીરાની જરૂરિયાત કેટલી પડે છે. આખા વર્ષની અંદર 365 દિવસની અંદર ભારતને કેટલું જીરુંની જરૂરિયાત પડે છે. અને બીજી વસ્તુ કે ભારતની અંદર કયા પ્રદેશની અંદર બધા કરતા સારા જીરા પાકે છે અને વધારે ઉત્પાદન મળે છે, તો કઈ જગ્યા છે. તો ખાસ થોડીક તેના વિશે ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈ, ચેનલ અંદર નવા રજીસ્ટર જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. ખેડૂત ભાઈ, હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું. મેં પણ આ વર્ષે જીરું 19-20 વીઘા જેટલું જીરું વાવેલું છે. તો ખાસ ખેડૂત ભાઈઓ, ખેડૂતને સપોર્ટ કરે તો બસ ઘણું. તો ખાસ ખેડૂત ભાઈઓ આપણી ચેનલની અંદર જોડાઈ જશો, જેથી કરીને અમારા અવનવા વિડીયો જીરુના ખેડૂતો સુધી હંમેશા પૂગતા રહે. હવે ખેડૂત ભાઈઓ, ખાસ ચર્ચા કરીએ કે આપણો જે ભારત દેશ છે તેને હાલની અંદર નવા ડેટા પ્રમાણે 70 લાખ બોરી આસપાસ ભારતને જીરાની જરૂરિયાત પડે છે. આપણું જે ભારત દેશ છે તેને ખાદ્ય ખાવા માટે એટલે ખાદ્ય પદાર્થ માટે જે જીરાનો જે વપરાશ થાય છે તેની અંદર ખેડૂત ભાઈઓ મસાલા ઉદ્યોગ આવી જાય, ઘરગથ્થુ વપરાશ જે આપણે રસોડામાં વાપરીએ છીએ તે આવી જાય, પછી અન્ય કોઈ કંપની વાપરતી હોય, આપણે જીરા નામની જે આપણે કંપની અમુક જે બનાવતી હોય છે, તો તેની અંદર ઠંડા પીણામાં કોઈ પણ વસ્તુ જગ્યાએ ટૂંકમાં ટોટલ ઓલ ઓવર જે વપરાશ જે થતો હોય તે વપરાશની જો વાત કરીએ તો ભારતને આખા વર્ષની અંદર ટૂંકમાં કોઈ પણ જગ્યાએ જીરાનો વપરાશ થતો હોય તો તે આખા વર્ષની અંદર 70 લાખ બોરી આસપાસ એકલા ભારતને જીરાની જરૂરિયાત પડે છે. હવે ખેડૂત તમને ખાસ જે જણાવી દઉં કે આજે એક બોરીની અંદર જે જીરાની વાત કરીએ તો એક બોરીની અંદર 50 કિલોની આ બોરી નો મિત્રો જે ભારત સરકારનો જે નિયમ પ્રમાણે 50 કિલોની બોરી નો ખાસ તમારે ટાર્ગેટ રાખવાનો, એટલે કે એક બોરીની અંદર 50 કિલો જીરા પકડીને તમારે હાલવાનું છે. જૂના રિપોર્ટ પ્રમાણે 60 લાખ બોરી આસપાસનો હતો, જે જૂનો રિપોર્ટ છે. પણ હાલની અંદર આપણે 70 થી 75 લાખ આસપાસ બોરીનો એકલા ભારતને જ જીરાની જરૂરિયાત પડે છે. આના સિવાય જે વધારાનું જે જીરું વધે તે આપણે વિદેશની અંદર આપણે નિકાસ કરવાની રહેતી હોય છે. જો તે નિકાસ ન થાય અને જો ઇન્ડિયામાં જ પડ્યું રહીએ તો દર વર્ષે તેનો સ્ટોક થોડો રહેતો હોય છે. હવે ગયા વર્ષના જીરુનો સ્ટોક જો આ વર્ષની જો વાત કરીએ તો 20 થી 25 લાખ બોરી ગયા વર્ષના જીરાનો સ્ટોક અંદાજે પડ્યો છે. ગયા વર્ષનો જીરાનો સ્ટોક 20 થી 25 લાખ બોરીનો મિત્રો અનુમાન છે કે 20 થી 25 લાખ બોરી ગયા વર્ષના જીરા હજી પડ્યા છે ભારતમાં. અને એટલે મિત્રો આ જે આંકડા જે છે તે ક્યારે ખરેખર ફિક્સ હોતા નથી, એ ક્યારે ફિક્સ મળતા નથી. કેમ કે આ આંકડા એક ખેડૂત પાસે ખરેખર કેટલા જીરા છે, પછી વેપારીઓ પાસે સંગ્રહ જીરું કેટલું છે, એટલે આ બધા એક અનુમાન અંદાજિત આંકડા હોય છે. એટલે કે 20 થી 50 લાખ બોરીનો એક અનુમાન છે કે હજી ગયા વર્ષનું આટલું જીરું તો ગયા વર્ષનું હજી ભારત પાસે પડ્યું છે. બાકીનું જીરું જે છે તે ચાઇના હોય, કોઈ પણ વિદેશની અંદર ઘણા બધા દેશ છે જે ભારત પાસેથી પણ જીરાની આયાત કરે છે, તો તેને નિકાસમાં દર વર્ષે થાય છે. આ વર્ષે હજી નિકાસ કેવી રહે એ આગળના સમયમાં ખાસ ખબર પડશે. જો નિકાસ સારી રહે તો ભાવમાં સારું ખેડૂતોને રહે છે અને ખેડૂતોને ફાયદો થાય છે. હવે ખેડૂત ભાઈઓ, મેન આપણે વાત કરીએ કે જીરા ઉત્પાદનની અંદર ભારતની અંદર બધા કરતા વધારે કઈ જગ્યાએ જીરા પાકે છે. તો તેની અંદર ખેડૂત ભાઈઓ રાજસ્થાનનો જે વિસ્તાર જે છે તે રાજસ્થાન અમુક વિસ્તાર ઘણા બધા વિસ્તાર આવી જાય છે. ત્યારબાદ ગુજરાત, એટલે કે બે રાજ્ય જે એવા જે છે કે જેની અંદર બમ્પર પ્રમાણમાં જીરાનું ઉત્પાદન કરે છે. એક ગુજરાત અને બીજું રાજસ્થાન. આ બે જ રાજ્ય એવા છે કે જેની અંદર સારા પ્રમાણમાં જીરાના મિત્રો ઉત્પાદન થાય છે. રાજસ્થાનની જો વાત કરીએ તો બાડમેર છે, બીજા ઘણા બધા એવા વિસ્તાર જે છે તેની અંદર રેતાળ જમીન અને જે જમીન જે છે તે જીરાને માફક આવે છે અને સારા પ્રમાણમાં જીરા પાકે છે રાજસ્થાનની અંદર. અને ગુજરાતની અંદર પણ ઘણા બધા વિસ્તારની અંદર જીરા સારા પ્રમાણમાં પાકે છે. દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, કચ્છના અમુક વિસ્તાર હોય, પછી જામનગર હોય, અને આવા હજી ઘણા બધા વિસ્તાર એવા જે છે કે જેની અંદર બહુ સારા એવા પ્રમાણમાં જીરાના મિત્રો ઉત્પાદન થાય છે અને ખેડૂતો તે સારા પ્રમાણમાં જીરાનું પકવે છે. એટલે કે આ બધા વિસ્તાર છે
બીજા અમુક ઘણા બધા એવા વિસ્તાર જે છે કે જ્યાં સારા પ્રમાણમાં જીરાનું ઉત્પાદન થાય છે અને સારા પ્રમાણમાં જીરા પાકે છે. એટલે ખાસ ખેડૂત ભાઈઓ આજની આ ચર્ચા હતી કે જીરા કઈ જગ્યાએ સારા પ્રમાણમાં પાકે છે. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. ખેડૂત ભાઈઓ બસ જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓ મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ખાસ રજા આપશો. જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. તો ખાસ આજની આપણી ચર્ચા આવી હતી તો ખાસ કેવી રહી ખાસ કોમેન્ટની અંદર જણાવશો. અને ખેડૂત ભાઈઓ ખાસ કોમેન્ટની અંદર એ જણાવશો કે તમારા વિસ્તારનું નામ લઈ અને જીરાની કન્ડિશન કેવી છે ને તે ખાસ જણાવશો, જેથી કરીને અમને ખબર પડે કે આ વર્ષે ઘણા બધા વિસ્તારની અંદર જીરામાં મિત્રો બગાડ છે, જેને લીધે આ વર્ષમાં જીરા પકવવા ખેડૂતોને બહુ મુશ્કેલ થયા છે. તો ખેડૂત ભાઈ બસ હલમન હાલાર મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.